જય માતાજી મિત્રો, ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું ને કેમ છો બધા મજામાં ને? સવારના વાગી ગયા છે 7 ને આજે અત્યારમાં વહેલા ભાઈ દૂધ ભરા જાય અને સાથે મમ્મી ની ગયા છે એક્ઝામમાં ઘરે, કારણ કે એમને બપોરે કેટલા વાગે જવાનું છે નર્મદાજી? 11 વાગે પપ્પા મૂકવા જાય ને. અમારા ગામના કેટલા છે? 2 ગાડીઓ કે 3 ગાડીઓ છે ગામની. ઇકો ગાડીમાં જવાના છે એટલે અમને 11 વાગે મૂકવા જાય. એ થોડો વિડીયો ઉતારશે. જય માતાજી. જય માતાજી. તમારે નતું જવું? ના, પછી કોણ કરે? કોમ નથી, કોમ કરવું પડે ને. એ વાત શું થાય? એ વાત હશે. મિત્રો પપ્પા હોય છે એટલે એ ખેતીનું કામ કરવું જરૂરી છે અમારે. હવે મારે ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો, મોડું થઈ ગયું આજ તો બહુ. પેલા શિવાબાનો વિડીયો કેવો ઉપડ્યો જોયો? શિવાબાનો વિડીયો મસ્ત છે. શિવાબાને ખરેખર અમુક કોમેન્ટ કરીને કહે છે કે ખોટી વાત છે. ના, સાચી વાત છે. એકદમ 10 વર્ષ થયા છે અને એ હકીકત છે. એમને 5 દીકરા છે અને 3 દીકરીઓ. એ પણ ઉંમર લાયક થઈ ગયા અને માજી ગુજરી ગયા છે. અને શિવાબા મોજૂદ હજી છે અને હજી એમને 10 વર્ષ કશું ના થાય એવું એમનું શરીર છે, નિરોગી શરીર. 3 પેઢી સુધી બધું એમના પરિવારમાં જોઈએ જ જાય છે બેઠા બેઠા અને વાતો કર્યા જાય. અમુક તો અમુક ઘણા જણા કોમેન્ટ કરીને કીધું છે. યુટ્યુબમાં તો નહીં કરી કોઈએ કોમેન્ટ. યુટ્યુબમાં કોમેન્ટ જ નહીં કરતા ને ભાઈ. એક અમારો ખાલી ઊંઝાવાળો ભાઈ ખાસ મિત્ર અમારો છે ને એ જ કરે કોમેન્ટ, બીજા એક હતા નહીં. એ કંડે ભાઈ ઓય. તો મિત્રો અત્યારમાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે. દુકાને જ આવતું પણ વરસાદ ચાલુ થઈ ગયો. હવે વરસાદ રહે ને પછી જાઉં. હા ઘંટીભાઈ હેડો, વરસાદ ને બહાર ફરી રહ્યા છે. આવતા તો પલટી ગયા છે આપણે, કારણ કે અડધે વરસાદ ચાલુ થઈ ગયો ને. આજ તો પપ્પાનું બાઈકે લઈને આવ્યો છું, કારણ કે આગળનું ગેવેન્ડર આખલે ભોય પાડ્યું હતું ને બાઈક, એટલે વળી ગયું છે. એ હમું કરાવવાનું છે અમારો. અમે જો સાફ સફાઈ કરી રહ્યા. ઓ દીપા બાપુ જય હો. તમારું કલ્યાણ થાવ, તમારો જય થાવ અને તમારે આજે ભાજે થાવ. આયુષ્માન ભવ, રૂપિયામાં બનો અને જગત ની અંદર પ્રતિષ્ઠા બનો. આમ તો મનુભાઈ નામ છે પણ બાપુ તરીકે ઓળખાય છે. આખું ગામ અમને બાપુ જ કહે છે. અને સ્વભાવના એકદમ એટલા સ્વભાવના સરસ છે ને, એટલે કે એમના મોઢે કદી ખોટી વાત ના આવે, ખોટો શબ્દ ના આવે અને ગામના લોકો એમને બાપુ તરીકે ઓળખે છે. એમ ધરતી માતા 500 ગ્રામ એરંડા નોખો છો, 50 મણ કહી ના લો તો એ ધરતી માતાનો કોઈ દીવો કરતા નથી. એ ધરતી માતાને કોઈ વંદન કરતા નથી. એના ઉપર તમે મકાન બનાવો છો, તેના સોનું નીકળે છે, ચોધી નીકળે છે, હીરા જડે નીકળે છે, નિકોલિયન નીકળે છે, ઇલિયમ નીકળે છે, બધું નીકળે છે. તમામ વસ્તુ ધરતી માતા પૂરું પાડે, પણ ધરતી માતાને કોઈ બચતું નથી અને કોઈ એની માળા પણ કરતું નથી. તો ધરતી માતાને તમે પેલા વંશો તો તમારો ઉદ્ધાર થાય, તો ઉદ્ધાર થાય નહીં. અને બાપુ અને પરમાત્માને અને પદની માતાને જો તમે સેવા કરશો જન્મ આપનારી, તો તમારે બહુ બહુ ધન થઈ જશે. અને જો પદની માતા રોતી છે તો દુનિયાના કોઈ અંબાજી આવે કે બહુસરમાં આવે કે કાલકા આવે, કોઈ પણ તમારું કલ્યાણ કરે નહીં. બાપુ આ ધરતી માતા કેટલી હારી છે, એટલે ખોટા નહીં રહેવા દે છે અને હારા નહીં રહેવા દે છે. એ કેટલી ક્ષમતા કહેવાય. એમ એ માં છે આપણી. તમારી માં હોય પછી જણેતા, એ છોકરો દારૂડિયો હોય તો એને વાળો હોય, જુગારીઓ હોય તો એ વાલો હોય, અને મારતો હોય તો વાલો હોય. એવી રીતે આ ધરતી માતા સૂર્યનારાયણ ઉગે છે, હવારે આત્મે છે, એનું કર્મ કરે છે. તો આપણે મનુષ્યને આપણું કર્મ કરવું પડે. રામ રામ કરવું, બગલમાં સુરી અને શંકરમાં પાણી ધરાવવું અને કર્મ કરવા ખરાબ, ચિયાગનું લૂંટવું, ચિયાગનું લઈ લેવું, ચિયાગના ક્ષેત્રમાં હકુમત જમાવો અને જળ લઈ શંકરમાં જાઓ. એ યોગ આવતું નથી. એના કરતા શંકરમાં જવું જ નહીં. ભગવાન
ખોટું કરીને તમે જો તો ઈશ્વર તમને માફ કરતો નથી. નથી. આજે અમારે ઘરથી નર્મદા જાય છે. શ્રાવણ મહિનો નાયા હતા ને એક ટાણું ખાધું હતું એટલે નર્મદા જાય છે એટલે ગામમાં મેળ્યામાં ગામમાંથી ગાડી જાય છે અને કાલે પાછા આવશે. અમારે નહીં જવાનું પણ અમારે ઘરથી જાય છે એટલે કાલે આવી જાય. જો અમે નર્મદાથી જશે નાવા હા આજે સુખ શાંતિ કોમ કરજો અને ગાયો દૂધ વહેલી થકી હા એ તો ધોઈ નાખશે. આનો ઠેલો બેલો વગાડીને ટનાટન થઈ ગયો. જો તાર દાળવીને જાજો ને હાસો જય માતાજી. જય માતાજી. મિત્રો નર્મદાજી બધા તૈયાર થઈ ગયા છે. ગાડી નર્મદાજી જાય છે. આ ચમ પાછો પડ્યા છે. ઓહો પટોલબા. ઓ શાંતિ શાંતિ શાંતિ. તાજી આયા છે. જબરનાથ આખરી નાજો. નાવામાં કોઈ કાસો નહીં રાખતો. જैसे નાવા ને હારા હારા નાજો ને અસલ પોણી સળા અમારા વચ્ચેનું જળ સળાવતું તમે નહીં આવતા? હા સળાવતું, હા. તમે નહીં આવતા? ના હું નહીં આવતો. અમારા ઘરથી આવે છે. બધું સુખ શાંતિ જાજો હાચવીને જાજો. હારું હારું અમારે મહાપુરુષો નાવા હેડ્યા છે બધા નર્મદાજી. બરાબર એટલે અસલ જળ ચડાવજો અને માતાજીને દર્શન કરજો ખૂબ ખૂબ. અમાવતી પણ જળ ચડાવજો અને દર્શન કરજો બધા. હર્ષુકબા માદાબા ઓ માદાબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અરે માદાબા તમે કંઠા છો હવે ગામમાં કંઠા રહ્યા નહીં. હવે 2-4 છે. કાલ તો વિડીયો જોયો તો શિવબા કે મને 110 વર્ષે થયા છે એમ ઓવા થયા. હા સર. તો મિત્રો આજે તો જમવાનું કરીએ છે અમારા મોટા છોકરાને ત્યાં એટલે જમવા જવું છે અને અમારા ઘરથી આજ નર્મદા જ જાય છે એટલે અમે કીધું ઘરે જમી આવો. જમવાનું ત્યાં રાખેલ છે. આપણે આયા છે બપોરના ઘરે ને મમ્મી ને તો આજ મૂકી આયા પપ્પા નર્મદાજી જવા માટે એટલે ખાવાનું હોય ઘેર રાખેલું છે. ખાધું વેલી ના આયા તમે? ઈ શું લાવ્યું છે નીતુ તારે? બાય મોર લાવ્યો મોર. પેસી લાવી લે. મોર પિંચ લાવી ને ખાવા બીજું ખાઈ લીધું છે ને હવે પપ્પા ખાય છે. મને તબેલે મૂકવા આવે એટલે તબેલે એમને મૂકતા આવીએ. રોટલા લીધા. રેટલું પેલો પાવલાન તો કહે તે સુરાન મેં કીધું છે ઉતારા કાઢે તો લાભ જ રાખે છે ત્યાં ઉતારા પેલું રેશન કાર્ડ નું ને પાટણ પેલું. તો મિત્રો હવે આપણે જઈશું દુકાને. પપ્પાને તબેલા હતી લિફ્ટ આપી દીધી. જો મિત્રો વાતાવરણ કેવું છે જો કાલે આ મિત્રો હવે આવી ગયા છે દુકાને ને ભાઈ જાહે ખાવા. અહીંયાથી પેલો દાખલા લેતો જાજે કાકે કીધું હે સુરો આપણે વરે પંચાયત માંથી ક્યાં લઈ જવાના આતા જાય એટલે કઢાઈ ના કાઢ્યા હોય તો કઢાવજે પરા. ચલો તો મિત્રો અત્યારમાં તો શાકભાજી ગામમાં કોઈ નથી એટલે કીધું થોડી ગીલોડી જો જડ્યો તો વેણી નાખો. તો હું પતરા ઉપર ચડ્યો છું અને થોડી ગીલોડી વેણી થોડી કકોડી વેણી. આ બધી કકોડી છે એ મિત્રો જુઓ. આ 1-2 જગ્યાએ પાણી પડતું હતું. આ વરસાદ ઘણો રાતે આવ્યો ને એટલે પાણી પડતું હતું તો હીરું થોડું રિપેરિંગ કરી નાખ્યું. આ રબડિયા તૂટી ગયા છે એટલે અહીંયા થઈને પાણી પડે છે એટલે કીધું હમો કરી નાખું. અને મિત્રો જુઓ આ મોર બેઠો છે એ આ બધો અમારે ખેતરમાં વરસાદ ચાલુ છે. હો પાછો અમારે બધાના ખેતર છે. આ જાર છે બાજરી છે. આ એરંડા આગળ રાબડીમાં વાયા હતા આપણે થોડા બલ્યા હતા ફેર વાયા 10 ઓલે જેવા એ બળી ગયા ફેર વાયા છે તો ફેરથી એ બળી ગયા છે. મિત્રો હવે નેચે ઉતર્યા છે અને ખેતરમાં આવ્યા. કીધું રાતે કોઈક ભૂંડ આવ્યા હતા હવે થોડો બગાડ કરે છે. ચોળી વાવી હતી તો જોઈ લ્યો. બરાબર તમને મિત્રો બતાવી ગયો ચોળી કેવી છે. હવે મિત્રો જો ચોળી વાવી હતી તો ચોળીમાં કાતરા પડ્યા છે. જો આ કાતરા રહ્યા જો તમને દેખાતા હશે. બરાબર પછી આ ગાર વાયો તો ગારમાં કાતરા પડ્યા છે. આ ચોળીમાં કાતરા પડ્યા છે. ચોળી બધી ખાઈ ગયા ટોટલ ખાઈ ગયા છે. આ કાતરા જ છે બધા કાતરા છે. જો મિત્રો આ બધા કાતરા પડ્યા છે. આખી ચોળી ખાઈ ગયા છે મિત્રો જો. તો મિત્રો હવે આવી ગયા છે આપણે ઘરે ને વાગી ગયા છે કેટલા 7:30. કેટલા વાગ્યા છે 7:30. શું કરો છો નીતુ? હે ચા પૂછો આવ્યું છે
દાદી પકડ દે આપું પકડ જા દેડકું આવ્યું છે દેડકાથી બીવાઈ ગયું તમે શું કરો છો ઓહો એકડો બગડો ખૂંટો છે એમ? આવડ્યું કોઈ લો જો મિત્રો મોબાઈલ માં એકડો બગડો ખૂંટી રહ્યા છે જુઓ પેલા વિડિયા મેલ્યા ચેતન કશું મેલ્યું નહીં પેટ હશે નહીં આવ્યું હાસી વાત નર્મદાજી તો ફરવા ગયા છે મિત્રો એના વિડિયા કીધું આમાં વિડિયા નોખો પરા પણ કોઈએ વિડિયો બનાવ્યો જ નહીં મિલિયન નાખે તમને જોવા મળે જો આયા હશે તો વિડિયા નોખશે ને આવી ગયા છે તબેલે ફાર્મ આવશે અને વરસાદ બહુ હોય છે એટલે ગાયું બધી અંદર જ તબેલામાં જ રાખેલી હતી પછી બાર રાતે કોણ ઊભું થાય ગાયું બદલાવા માટે ને અમારા ઘંટીભાઈ તો હુચેલના ઉપર બેઠા છે આરામદાયક દેખાતા નહીં અંધારામાં બે આખું દેખાય છે એમની પેલી પીળી છૂટ જ છે અમારા ઘંટીભાઈ તો છૂટ જ રાખવાના રાતે મોનાની આખું ચમ આવે ચમકી દો લાઈટમાં કેવી ચમકી કેમેરામાં કેવી દેખાય તો મિત્રો વાગ્યા છે 8 ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે કેવો વરસાદ આવે છે વરસાદ ફૂલ ચાલુ થયો અને હવે બહેની ચાર આવશે તો રાતના 1 વાગે 2 વાગે આવશે એ તો ઈ ઘરે ઉતરશે ને હોય તો એ તો ગાડી વાળા કીધું છે કે ક્યારે મેળવા આવે દરવાજો અને શું છે વરસાદ આટલો ફૂલ વરસાદ માં લેવા છે જાવ ગામમાં આપણે મળીશું હવે નવા બીજા બ્લોગમાં ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો પ્લીઝ બાય તો મિત્રો રાતના વાગ્યા છે 2 ને મમ્મી ની હવે આયા છે નર્મદાજી તમે આયા એમ કેવું રહ્યું તમારે પ્રવાસ તમારે સારું બધું હે બધું કાઢ દેલો મૂકી દે તમે